નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી બીમારી વિશે જે લગભગ દરેક ઘરમાં કોઈને હોય જ છે, ડાયાબિટીસ। ઘણા લોકો ડરે છે, ઘણા લોકો ખોટી માહિતી માને છે અને ઘણા લોકો બેદરકાર બની જાય છે। આ વિડીયોમાં આપણે જોઈશું ડાયાબિટીસ શું છે, સાચા ફેક્ટ, ખોટા ભ્રમ અને ડાયાબિટીસમાં શું કરવું શું નહીં। આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોવો। ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એટલે શું? આપણા શરીરમાં ખોરાકમાંથી સુગર બને છે। આ સુગરને કોષોમાં પહોંચાડવાનું કામ ઇન્સ્યુલિન કરે છે, પણ જ્યારે ઇન્સ્યુલિન ઓછું બને અથવા ઇન્સ્યુલિન બરાબર કામ ન કરે ત્યારે લોહીમાં સુગર વધી જાય છે। આ જ સ્થિતિને આપણે ડાયાબિટીસ કહીએ છીએ। ફેક્ટ: ડાયાબિટીસ ફક્ત મીઠાઈ ખાવાથી થતી નથી, પણ જીવનશૈલી, વજન, સ્ટ્રેસ અને વારસાગત કારણો પણ જવાબદાર છે। ડાયાબિટીસના ખોટા ભ્રમ। હવે વાત કરીએ કેટલાક ખોટા ભ્રમની। ભ્રમ 1: ડાયાબિટીસ થાય એટલે મીઠું, મીઠાઈ બધું બંધ। હકીકત: થોડી માત્રામાં સમયસર ખાવું ચાલે, પરંતુ કંટ્રોલ જરૂરી। ભ્રમ 2: દવા એકવાર શરૂ કરી એટલે જીવનભર લેવી જ પડે। હકીકત: ઘણા લોકો યોગ્ય ખોરાક, ચાલવું અને વજન ઘટાડવાથી દવા ઓછી પણ કરી શકે, ડૉક્ટરની સલાહથી। ભ્રમ 3: સુગર ન વધે એટલે કશું થતું નથી। હકીકત: સુગર કંટ્રોલમાં ન રાખો તો આંખ, કિડની, નસો અને હૃદયને નુકસાન થાય છે। ડાયાબિટીસમાં શું ખાવું? ડાયાબિટીસમાં ખોરાક સૌથી મહત્વનો છે। શું ખાવું? લીલા શાક, દાળ, કઠોળ, ઘઉંની રોટલી મર્યાદામાં, છાશ, દહીં, સલાડ। શું ઓછું કરવું? ખાંડ, બેકરી વસ્તુ, ઠંડા પીણાં, તળેલું ખોરાક। ફેક્ટ: એકસાથે વધારે ન ખાવું, પણ થોડું થોડું અને સમયસર ખાવું સુગર કંટ્રોલ માટે શ્રેષ્ઠ છે। ચાલવું અને કસરત। ડાયાબિટીસમાં ચાલવું દવા જેટલું કામ કરે છે। ફેક્ટ: રોજ 30 મિનિટ ચાલવાથી ઇન્સ્યુલિન વધુ અસરકારક બને છે, સુગર ઘટે છે, વજન કંટ્રોલ થાય છે। જો ચાલવું શક્ય ન હોય તો ઘર અંદર હળવી કસરત પણ ચાલે। પગ, આંખ અને કિડનીની સંભાળ। ડાયાબિટીસમાં 3 વસ્તુ સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે। પગ રોજ તપાસો, ઘા થાય તો અવગણના ન કરો। આંખ વર્ષે એકવાર આંખ ચેક કરાવો। કિડની પાણી પૂરતું પીવો, નિયમિત તપાસ કરાવો। ફેક્ટ: સુગર કંટ્રોલમાં હોય તો આ બધી સમસ્યાઓ ટાળી શકાય છે। ઊંઘ અને સ્ટ્રેસ। ઓછી ઊંઘ અને વધારે ટેન્શન સીધું સુગર વધારે છે। ફેક્ટ: રોજ 7-8 કલાક ઊંઘ, ચિંતા ઓછી કરવી, મોબાઈલ ઓછો ઉપયોગ, આ બધું સુગર કંટ્રોલમાં મદદ કરે છે। મિત્રો, ડાયાબિટીસ કોઈ સજા નથી, એ એક સ્થિતિ છે જેને સમજદારીથી કંટ્રોલ કરી શકાય છે। સાચી માહિતી, નિયમિત ચેક, સાચો ખોરાક, થોડી ચાલ, આ બધું અપનાવશો તો તમે લાંબી અને સ્વસ્થ જિંદગી જીવી શકો છો। જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર કરો અને આવા હેલ્થ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો।